મણિભાઈ પ્લમ્બર પાટણ પ્લમ્બરનું કામ કરે છે મણિભાઈ. એની અંદર નળ નાખેલા છે. આ વોશ બેસિન છે. અહીંયા આવે છે વોશ બેસિનનો નળ નાખેલો છે. આના નીચે ઇંગલ કોક આવે છે તો એ પણ નાખેલો છે. પછી બીજો નળ નાખેલો બાથરૂમની અંદર, જે શાવર છે, નાહવા માટે શાવર. ઉપર પોઈન્ટ છે, એનો વલ બંધ કરવાનો છે. પછી ટોયલેટ છે. આ ટોયલેટનો નળ આપેલો છે, પ્લસ વાલ બનાવેલો છે. પાણી ટપની અંદર જાય એના માટે આ પાઇપ છે. આમાં ટપમાં આવે પાણી. ઇંગલ કોક છે પિચકારી માટે. ના સિવાય જે ગીઝરોના પોઈન્ટો આવતા હોય ગીઝર લગાવવાનું ઇલેક્ટ્રિકનો, એવું મણિભાઈને કામ કરેલું છે. તો મણિભાઈને આ પહેલા માળનું પહેલું બાથરૂમ છે. હું બીજા બાથરૂમમાં જઉં છું, જોઈ લો. દરવાજો ખુલ્લું છે. બીજા બાથરૂમમાં આવ્યો છું. ઇંગ્લેન્ડ ટપ છે, એનું ઢંકણ પણ ઇંગ્લિશના ટપનું નામ છે. બંધ ચાલુ થાય. એની અંદર પણ પિચકારી છે, આવી છે. મારેલો પ્લસ વન મારેલો છે. પ્લસની અંદર પણ પાણી આવે છે. એની સાઈડમાં નળ મારેલો છે, જોઈ લો. શું એક બીજો બાથરૂમનો નળ એક્સ્ટ્રા, એક પણ બીજો એક શાવર છે. અને ચાલુ કરી જોઈ લો. પાણી આવે છે ને, જોઈ લો. મણિભાઈ કામ કરે છે. વોશ બેસિન છે હાથ ધોવા માટેનું. ચલો હાલો હાથ ધોઈ નાખીએ. આનાથી કામ પતી ગયું છે. નીચે વેસ્ટ પાઇપ એંગલ કોક આપેલો છે. આવું મણિભાઈનું કામ છે. કિચનના પણ પોઈન્ટો મૂકેલા છે. જે કામ તમામ મકાનની અંદર ટોટલ કામ એટલે જે પ્લમ્બિંગનું ટોટલ આવતું હોય એવું મણિભાઈ કામ કરશે બધું તમામ. સારો વિડીયો લાગે તો મણિભાઈ પહોંચે જ છીએ તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક બી કરજો અને લોકોને કહેતા રહેજો. એવું ભાઈઓ બહેનોનું કહેવું છે. મણિભાઈ પોતે જ છીએ. એમનું કેબિન છે કે વાલીના ચોક છે, એક અંબાજી નાળીએ છે. આવા હાલની અંદર 2 કેબિન ચાલે છે. જય માતાજી.